મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ દિવસે પણ પ્રભુ ઈસુ તમારી સાથે વાત કરે છે, કારણ કે તે તમને પ્રેમ કરે છે। શું તેમણે આશીર્વાદ આપવાનું વચન આપ્યું નથી? તે વિશ્વાસુ પ્રભુ છે, તે તેના વચન પ્રમાણે આશીર્વાદ આપશે, પરંતુ આપણે આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ। આપણે માંગશું ત્યારે પ્રાપ્ત થશે। જો એક પવિત્ર માણસ તે સુંદર પ્રાર્થના કરે છે ને તે બાઇબલમાં લખાયેલી છે। ગીત શાસ્ત્ર 67નું પહેલું વચન, હે દેવ, અમારા પર કૃપા કરો અને આશીર્વાદ આપો ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો। તે પ્રભુને જોઈ છે અને કહે છે કે હે પ્રભુ, દયા કરો, અમારા પરિવાર ઉપર તમે દયાળુ બનો। અમે પાછા પડીએ છીએ, અમારી પાસે નબળાઈઓ છે, અમે ભૂલો કરીએ છીએ। કેટલીક વાર અમે તમને દુઃખનું કારણ આપીએ છીએ। અમને માફ કરો, અમારા ઉપર દયા કરો। તમારા ચહેરાનો જે પ્રકાશ છે તે અમારા ઉપર ચમકાવો। અમારા પર દયા કરો અને અમને આશીર્વાદ આપો। શું તમે વચન આપ્યું નથી? અમારી શું યોગ્યતા છે પ્રભુ? તમારા વચન પ્રમાણે અમને આશીર્વાદ આપો। તમારી દયાથી અમને આશીર્વાદ આપો। અમને આશીર્વાદ આપો અને તમારો ચહેરાનો પ્રકાશ તે અમારા ઉપર ચમકાવો। આ એક સરસ અને સુંદર પ્રાર્થના છે। આપણામાંના દરેકે આ પ્રાર્થના કરવી જોઈએ। પ્રભુના ચહેરાનો પ્રકાશ તે આપણા પર ચમકવો જોઈએ। તે પ્રકાશ આપણા જીવનમાં અંધકારનું પરિવર્તન કરશે અને પ્રકાશ લાવશે, અને તે જ આપણું જીવનનું સંપૂર્ણ આશીર્વાદ છે। તેનો અર્થ શું છે? આપણે તેનો ચહેરો શોધવો જોઈએ। આપણે પ્રભુનો ચહેરો શોધવાની ટેવ પાડવી જોઈએ। પ્રભુ પોતે કહે છે, જો મારા લોકો જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ મારા લોકો જ્યારે મારો ચહેરો શોધે છે ત્યારે હું તેમના દેશને આશીર્વાદ આપીશ। પ્રભુ આવી રીતે કહે છે। પ્રભુએ આવું કેમ કહ્યું હશે? મોટાભાગે આપણે તેના હાથ તરફ જોઈએ છીએ। તમારો હાથ લંબાવો અને આશીર્વાદ આપો। તમારા હાથથી સ્પર્શ કરીને ચમત્કાર કરો। તમારા જમણા હાથે આશીર્વાદ આપો, તમારા ડાબા હાથે આશીર્વાદ આપો। મને આ વરદાન આપો પ્રભુ। આપણે તેના હાથને જોઈએ છીએ। આપણે તેના હાથ તરફ ન જોવું જોઈએ, આપણે ચહેરા તરફ જોવું જોઈએ। પ્રભુ, મારે તમારો ચહેરો જોવો જોઈએ। તમારા ચહેરાનો પ્રકાશ મારા જીવનમાં આવવો જોઈએ। મારે તમારો ચહેરો જોવો છે પ્રભુ। આજ આપણી ઈચ્છા હોવી જોઈએ। પ્રભુનો ભક્ત પ્રાર્થના કરે છે, તમારો ચહેરાનો પ્રકાશ અમારા ઉપર ચમકાવો। જ્યારે મૂસા ત્યાં જાય છે, જ્યારે પ્રભુની હાજરીમાં જાય છે, જ્યારે તેમની રૂબરૂમાં તેમની સાથે વાત કરે છે, ત્યારે શું થાય છે તમે જાણો છો ને? તેનો ચહેરો ચમકી જાય છે। તે એક મહાન આશીર્વાદ છે। જો તમે પ્રભુ ઈશુનો ચહેરો શોધો છો અને બોલો છો અને તેમની નજીક આવો છો, તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે। તે કેવી રીતે ચમકશે પૂછો તો તે હંમેશા ખુશ રહેશે। તમારા મુખની ઉપર ઉદાસી કે પીડા કે ડર હવે રહેશે નહીં, તે હંમેશા ખુશીથી રહેશે। તમારા હૃદયમાં જે છે તે તમારા ચહેરા પર દેખાશે। તમારા હૃદયનો આનંદ તમારા ચહેરા પર પ્રગટ થશે। તમે હંમેશા ખુશીથી રહી શકશો। પ્રભુએ આજે મારી સાથે રહેવાનું વચન આપ્યું છે। એક મહાન આશીર્વાદ છે। પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, પ્રભુ આપણને આશીર્વાદ આપશે, આનંદમાં રહેશો। પરંતુ તમે જો ઉદાસ થશો, બેસીને રડશો, કહેશો કે આ શું થઈ રહ્યું છે, આ જીવન શું છે, આવી રીતે તમે લોકો ન કરો। જો તમે પ્રભુનો ચહેરો શોધતા રહેશો તો તમારા ચહેરા પર ચમક આવી જશે। તમે હંમેશા ખુશ રહેશો, આનંદિત રહેશો, અને એ સૌથી મોટો આશીર્વાદ પ્રભુ આપે છે। શું તમે ખુશ છો? શું ચહેરો તેજસ્વી છે? કેમ સુકાઈ ગયો છે? તમારો ચહેરો કેમ ઉદાસ છે? તમારી ગરદન કેમ લટકેલી છે? તમે સીધા ઊભા રહો, ખુશ રહો। શું પ્રભુએ તમારી સાથે રહેવાનું વચન તમને આપ્યું નથી? પ્રાર્થના કરો, હે પ્રભુ, મારા પર દયા કરો, મને આશીર્વાદ આપો, તમારા ચહેરાનો પ્રકાશ મારા પર ચમકાવો। તમે પ્રાર્થના કરો, બધું બરાબર થઈ જશે। આ પ્રાર્થના કરો, હે પ્રભુ, અમારા પર દયા કરો પિતા, અમે એવા માણસો છીએ જેમાં ખામીઓ છે, બધું માફ કરો, અમારા પર દયા કરો, અમને આશીર્વાદ આપો। તમે અમને વચન આપ્યું છે તે પ્રમાણે અમને આશીર્વાદ આપો અને તમારા ચહેરાનો પ્રકાશ અમારા પર ચમકાવો। મારે હંમેશા તેજસ્વી ચહેરા સાથે ખુશ રહેવું જોઈએ। ઈશુના નામમાં આમેન, આમેન।